હા બેટા શું કરસ? હા મારી દીકરી બી સારી. તાર કામ કરવું પડે કા તાર હાહુ ભેગા નથી રહેતા એટલે. અહીંયા ભેગા રહીશ તો બહુ કરીને તૂટી પડેસ કા? અને તમારી દીકરીએ કાઢી મૂક્યા તા એને હાહુ કઈ નતા ભૈયા ગયા. એ છે ને હું તને પછી ફોન કરું હો દીકરી. શું વાંધો છે તને મારી દીકરી આયરે? મને કાઈ વાંધો નથી. હાસુ હતું એ કીધું. એને હાહુ ને એને જ કાઢી મૂક્યા છે. કઈ વયા તો નથી ગયા ને હાહુ. આપણે એને હાહુ છે ને ટક ટક કર્યા રાખતા હતા. હા તો તમે ટક ટક કરો છો. મેં કોઈ દી ગગલાને કીધું કે આપણે વયું જાવું છે કા કાઢી મૂકવા છે. તને ભાન પડે છે? દીકરી છે ને ઘરની લક્ષ્મી કહેવાય, એને આવું ના કહેવાય. દીકરી પરિવારને સમાજ માટે આશીર્વાદ હોય. ઓહો હો હો. દીકરી વિશે સારું બોલો ને તો સારું થાય, લક્ષ્મીજી આવે. સાચી વાત છે ઓ મમ્મી. અને સમજાઈ ગયું લાગે, હવે ફોન કરતી લાગે મારી દીકરીને. એ હાલો કેમ છે? વાહ, મેં આટલું કીધું એટલે સુધરી ગઈ હો આવડિયા. મારી દીકરીને ફોન કર્યો લાગે. એ જય શ્રી કૃષ્ણ આમ તમને યાદ કર્યા છે. હા છે ને મારા સાસુને બહુ યાદ આવે તમારી. તો એમ કહેતા હતા દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય ને એનું ધ્યાન રાખવું જોઈએ ને. ઓહો હો હો, આવું તો મને કોઈ દી નથી કીધું તાર હાહુ એ. તો તમે આવો રોકાવા હું તો કહું. વાહ વાહ, મારી વાતનો આટલો બધો મોટો અસર પડશે તો હું કેદી ની સમજાવ દેતા આમ. હાઈસ મારી દીકરી રોકાવા આવશે. વારે વાહ, આટલા વર્ષમાં પહેલી વાર થયું હોય એવું. હારું હારું હાલું કાલ આવી જઈશ. કાલ ની આજે જાઓ તમે અમારા ઘરના લક્ષ્મી કહેવાવ. વારે વાહ, આટલું કીધું એમાં તો કેવી સીધી થઈ ગઈ. એ નણંદ આવશે હો. હા હા, મેં સાંભળ્યું બધું ફોનમાં. હાલ હાલ તાર નણંદ આવે તો તાર હરખું કરવું જોઈએ ને ઘર. બધું જમવાનું હરખું બનાવજે. એક મિનિટ મમ્મી. ઝટકર હાલ, પછી મારે એના હાટું છે ને લાડવા બનાવાસ. નણંદ આવવાના છે પણ મારા નહીં તમારા. એટલે ફઈજી આવવાના હે ફઈજી. એ પણ એને કાં બોલાવી? લે એ આપણા ઘરની દીકરી જ કહેવાય ને. એ પણ હવે બસ જો મને આવું થતું હોય મારી નણંદ આવવાની હોય ને તઈ. તારી નણંદ તો ડાય છે, મારી નણંદ છે. લે એવું કોણે કીધું મારી નણંદ ડાય છે? તો તમે કહો છો. એને ક્યાં બોલાવી? મેં આટલા વર્ષ સુધી નહોતી બોલાવી ને તું બોલાવીને બેઠી. આપણે તમે આટલું બધું મને દીકરી વિશે કીધું તો મને લાગી આવ્યું. મને એમ થયું મારા સાસુનું આટલું બધું છે તો ફઈજીને બોલાવવા જ જોઈએ. આપણી ઘરની દીકરી કહેવાય, લક્ષ્મી કહેવાય. હાલો ગગલાને ફોન કરી દઉં, તેડી આવશે ઈ. હારીને દોઢ ડાય થવાનું કોણે કીધું હોય છે? તમે જ કીધું ઘરની લક્ષ્મી કહેવાય એટલે મેં બોલાવ્યા છે. બીજા કોઈ દોઢ ડાય નથી કરી મને. હારી સાંભળીએ જાય જરીક બોલું ને ત્યાં. એ ગગલાને તો કહી દઉં કે ફઈજીને તેડી આવે, પણ તમને ઈચ્છા નથી થતી ને ઘરની લક્ષ્મીને તેડવા જાઉં હું. જાને તું, નકર મારો મગજ વયો જાહે હવે. જે વસ્તુ હોય ઈ જાય ને, તમારામાં તો મગજ જ નથી. તને બહુ હરખ છે ફઈજી આવે છે તારા. એમાં તો હરખ પદુડી થઈને તેડવા આવી. એવો શું હરખ છે? લે તમને ખબર નથી? ફઈ તો ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મીનું તો રાખવું પડે ને. હે આવું કોણ બોલેસ? મમ્મી ના હોય, એને તો કોઈ દી ફઈનું કઈ સારું નથી કીધું. અરે આજે એમાં થયું એવું છે ને, હે વાત કરતા હતા ને દીદી આરે, તો હું કઈક બોલી તો હું એ ભૂલી ગઈ. તો ઈ કે દીકરી તો ઈ કે ઘરની લક્ષ્મી કહેવાય ને એનું રાખવું જોઈએ ને એના વિશે એવું કઈ બોલાય નહીં. તો મેં શું કર્યું ખબર? ફઈને ફોન ઘુમેડ્યો ને એમ કીધું તમે આવી જાઓ હે ને, હે તમે તો અમારી ઘરની લક્ષ્મી કહેવાવ એવું મમ્મી કહે છે, મારા હાહુ કહે છે. આજે મમ્મી તારી ગેમમાં ફસાઈ ગયા. ઈ બાને ફઈ આવે ને આપણી ઘરે ઘરની લક્ષ્મી. એ જો બસ આવે છે, આમાં જઈશે લગભગ. તને તો એ ખબર પડી ફઈ કઈ બસમાં આવે છે? હા તો પડી જાય ને ખબર. પૂછ્યું તું મારા ફઈજીને એટલે કઈક વધુ પડતી જ હરક પદુડી થઈશો તું તો. હા હો સાઈડમાં આવી જાવ, જો અહીંયા ઉતરશે બસ. બસ ના ઉતરે, બસમાંથી માણસ ઉતરે. એ હા એમ જ હવે. બેગ જોઈને તો લાગે છે 15-20 દી તો રોકાશે દે, મજા આવી જાય. મમ્મીને મોઢું જોવા જેવું હોય છે. એ જય શ્રી કૃષ્ણ ફઈજી. બસ રે, પગે ના લાગવાનું હોય તારે. પગે જ લાગવું પડે ને, તમે મોટા કેવા ફઈ. જય શ્રી કૃષ્ણ ફઈ. હા પણ આ ગગલાને કઈક શીખવાડ ને. લે તમે ગગલીને ના પાડી એટલે મેં કીધું મને ના પાડશો એટલે ના લાગ્યો, બાકી તો હું લાગવાનો જ હતો. જતો બાના બનાવવામાં તો હજી તો નાનપણમાં હતો એવો જ છો. હા ઓ ફઈ થોડુંક સુધરે. મને એમ કે ગગલીએ સુધાર દીધો હશે. ના રે ના ફઈ, હું બગડી ગઈ પણ ઈ ના સુધરો. એ બે ખીખી કરતા હાલો ઘરે હવે. હાલો. એ ફઈ રેવા દ્યો, હું લઈ લઉં છું બેગ. એ ગગલા કઈક શીખ તું ગગલી પાસેથી શીખ. એ ઈ ખાલી હોશિયારી મારશે, બાકી લેવાની તો મારે જ થાહે. શું કરે બાકી ફઈ બધાય ઘરે? બસ જો મજા છે. તાર હાહુને મારી યાદ આવી બહુ કહેવાય, આટલા વર્ષમાં કોઈ દી નથી આવી. ગગલી તે કઈક કીધું હશે. ના રે ના એવું કાઈ નથી. મમ્મી જ કહેતા હતા કે દીકરી તો છે ને ઘરની લક્ષ્મી કહેવાય. ગગલી હાલો આપણે વયા જાય પાર્કિંગ સુધી. એ મમ્મી હાલો ઘરની દીકરી આવી, લક્ષ્મી આવી. દાંત તો કાઢવાય નહીં હોય ગગલા, ધરાડ કાઢેસ. એ આવો બેન, કેમ છે તમને? બસ જો અત્યારે તો મજા હતી, પણ તે મને ફોન કરીને બોલાવીને તો ડબલ મજા થઈ ગઈ. મેં ક્યાં કર્યો તો? ગગલીએ કર્યો તો. હું તો કાઈ ના બોલાવું તને. સદગડામાં ઠઠારીને આવી સોનાના હાર અહીંથી જ દીધેલો છે. દીકરીને તો દેવાનું જોઈએ ને, તો લક્ષ્મી કહેવાય. આ સુટકેસી અહીંથી આરામ લઈ ગઈ તે દીની હાલે સામે કેટલી મોંઘી લઈ દીધી હતી એને.
હા તો સારું ને. આવું લઈ જ ના દેવાય, હજી સુધી ટૈકીશ જો તો, એટલે મોંઘી લઈ દીધી છે. હા હાસી વાત છે, મેં મારા નણંદને ખોટું બધું કરાવી દીધું. હાવ સુપ થઈ જાય, એક તો છે ને ઘરમાં એને ગધેડો કરીને બેઠી છો. એટલે મેં તો ઘરની લક્ષ્મીને બોલાવી, એમાં ગધેડો ક્યાંથી આવ્યો? એ તમે હાહુ અવાજ વાત કરશો કે મને બોલાવશો? એ ના 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 દીદી, આવો આવો આવો. શું હાલે છે? તો તમારે આટલા વરમ પહેલી વાર બોલાવી? મેં ક્યાં બોલાવી? એ ગગલી આ શું કહેશે? એ એમ કહે છે કે મેં ફોન કર્યો તો, એમ મારા હાહુએ નતો કર્યો ને એમ. બાકી બોલાવ્યા તો એને જ છે, ઘરની લક્ષ્મીને બોલાવી હતી એટલે. બરોબર ને મમ્મી? એ હા 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 હા, મેં જ બોલે, મેં જ કીધું તું. તે પણ હારા હલવાયડા છો મમ્મીને. કઈ એક નણંદની મજા ઈ લે તો મજા આવે ને. હું કે તમે તો ભાભી સાડા થતા જાવ છો. તાર બહુ ડાય છે એટલે છે ને તું જાડી જ થતી જશ. હા તો હું છે ને એને હારી રાખું છે એટલે એ જાડી જ થતી જઈશ. હા પણ અત્યારની હાહુ તો રાખે વહુ નો, પણ વહુ રાખે ને એ બહુ કહેવાય. બાકી વહુ મળે છે કેવી હોય? કા તને કઈ એવી મળી? ના ના માર વહુ ડાય છે હો. તો તું કાં જાડી ના થઈ? સ્વભાવ બળતણી હોય ને એમાં શું થાય ભાભી? એ મમ્મી તમે કીધું તું ઘરની લક્ષ્મી આવે તો કઈ ખારું બનાવજે, તો હું બનાવવાનું છે? જો તો આ વાયડી થાતી કે ઘરની લક્ષ્મી એટલે આના હાટું નહોતું બનાવવાનું, મારી દીકરી હાટું બનાવવાનું હતું. એ બેન તમને પૂછે છે ઓલી ગગલી. હા એ ગગલી બનાવી નાખ ને તું તાર રીતે, તને ઈચ્છા થાય ને ઈ. હા તો હાલો પૂરી શાક દાળ ભાત ને પછી શ્રીખંડ કા દૂધ કોલ્ડ ડ્રિંક લેતા આવશું. આની પાછળ આટલો ખર્ચો કરવાની જરૂર નથી, મારે જાવું જો હે રસોડામાં. લે ભાભી તમે ક્યાં ઉપડા, તમે રસોઈ કરવા જાવશો? એ ના ના હું તો જરાક છે ને આવું હમણાં જ ગગલીને કહી આવું બધું ક્યાં રાખ્યું છે. ઈ ગગલી આ ઘરમાં રહે જ છે ને ખબર જ હશે, તમારે શું જાવું છે અંદર? આ થેલા છે ને ગગલીને કહો અંદર લઈ જાય એટલે એમ. કેવી છે અહીં હરક પદોડી શાંતિથી બેઠી હે રસોડામાં. હા પણ ગગલો બધું છે ને બહારથી લઈ આવવાનો છે, જેટલું બોલી નહીં. હે બહારથી કાંઈ નથી લઈ આવું, આટલો ખર્ચો આની પાછળ કરવાની કાંઈ જરૂર નથી. લે મમ્મી તમે ઘરની લક્ષ્મીને આવું કયો છો, આની પાછળ ખર્ચો નથી કરવાનો? અરરરરર. તું હવે હે ને ઓછું બોલજો, મને ખબર પડી ગઈ છે તારી બધી. હા તો મેં એમાં શું ખોટું કીધું? તમે તમારી દીકરીને કહો છો લક્ષ્મી, તો આ ફઈ આપણા દીકરી જ છે ને. તમારી નણંદમાં તમને વાંધો આવે તો મને મારી નણંદમાં વાંધો ના આવે? તારી નણંદ છે ને ડાય છે, અને મારી નણંદ જોઈ ને તે કેટલા સેટ લઈ ગઈ છે, અને સુટકેસું ને બધી ઈ જ વાપરે છે. હા તો મારી નણંદને તમે ગુડી જ દીધું છે બધું, ઘરમાં જેટલું હતું ને એટલું. ત્યાં જાવ ને તો 50% વસ્તુ છે ને એ બધી આપણી જ છે, આપણા ઘરની જ છે. તો એને હું જેવા દેવાની જરૂર હતી? ઈ મારી મરજી. આ તો તમારા નણંદને દીધું હોય ને તે તમારા હાહુની મરજી હોય, સમજાઈ ગયું? એ ગગલી શું થઈ ગયું? જાવ ફઈજી બોલાવે છે તમને, નકર બધી ખબર પડી જાય એને. તમારા ઘરમાં તમારા ફઈજી આવે તો આવું થાય છે, જો થાતું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો જોઈ. ઉડતા ફિરે દિલ ઉતર ના જાને ના, આજ દિલ સાયરન 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 लगता है. जगह जगह ढूंढे तुझे, तुझको ढूंढे ख्यालों में, जहाँ जहाँ साया तेरा चाहे रहना वहीं हो. आज दिल सायरन 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 लगता है. કોને ઢૂંઢે છે તારું દિલ? અને આટલી હરખાઈ છે નહીં ગઈસો? બસ એમ જ મજા પડી ગઈ છે. હા એ તો મમ્મી યાર કર્યું મજા જ પડી જાય ને. હા પણ ખોટું નથી, તારી નણંદ ને એની નણંદ જ છે ને બેની, તો તને થાતું હોય તો એને થાતું હોય એવું થાય ને એમ. હા ઈ જ ને. હાલો બધી રસોઈ થઈ ગઈ છે એટલે કરી નાખી. તું મમ્મીને તેમ કહેતી હતી કે ગગલો લઈ આવશે બધું બહારથી. એ તો ખાલી કહેવાનું છે ભાઈ, હવે બાકી બધું કરી નાખ્યું છે. તને મમ્મીને ખારા કરવા મજા આવે કા? ના રે ના, તો ખાલી કહું છું એમ. મારી નણંદ વિશે કઈ કહું ને તો એ બોલતા હોય ને એટલે એની નણંદને બોલાવી આ વખતે તો મેં. સારું લે તે હાલો પીરસી દ્યો. આ મમ્મીને તે વિસારી ખાવું નહીં ભાવે, કર આટલો ખર્ચો કરી નાખ્યો. અને એ ફઈજી વાહે હમણાં દીકરી વાહે લઈ આવત ને તો મજા આવત. હા બહુ સારું, હાલ ને હવે તું. હાલો ક્યાં જાવું છે? એ ખાવા દે એમ કહું છું. એથી હારું હાલો ફઈજીને ને મમ્મીને બોલાવો ડાઇનિંગ ટેબલ હું લઈને આવું બધું. એ હા તું જલ્દી દે ને, મને ભૂખ લાગી છે. હા પણ કઈ ગેસના ચૂલે તો નહીં બેસી જવાય, પાપડ તો શેકવા દ્યો. ગેસના ચૂલે બેસી જા ને તો ગેસ છે ને ભાગી જાય તારાથી. ઓહો ટ્રાય કરવી છે, હાલો કરીએ. અરે ના બાપા ના, હવે મસ્તી કરું છું, તું તો પણ સિરિયસ લઈ લે. હું મસ્તી જ કરું છું, હી. હાલ ને હવે નખરા કરતી ખોટા. ચાલુ કોણે કર્યું? એ હું બોલાવું છું મમ્મીને ફઈજીને હો. હા પણ તમારા ફઈજી ના થાય, તમારા ફઈ જ થાય. એટલે હા પણ હવે તારા ફઈજી હાલ ને બાપા, હવે તું લપ કરતી. તમારા ફઈજીને તમે કોઈ દી ફોન નથી કર્યો? હવે ઈ પુરાણ ખોલવાનું છે અત્યારે. હા તો વાત નીકળી ફઈજીની એટલે કહું છું. હા તે ફઈજીને ફોન કર્યો, ઈ જોયું કઈ રીતે કર્યો ઈ? મમ્મી નણંદને કર્યો, તે તાર ફઈજીને નતો કર્યો. લે તી બે એક જ નહીં. હાલ ને ભાઈ હવે તને તો હે ને લપ કરવી જ નકામી છે તારી હારે. કોઈ કેતું નથી કરવા આવો. હારી મારી જગ્યાએ બેહી ગઈ સોટલો ઉલાળતી. વાહ જમવાનું તો મસ્ત બનાવ્યું છે ગગલીએ. હારી પોતાની નણંદ આવે ને તો અહીંયા હારું નથી બનાવતી, મારી નણંદ ગુડાણી તો બનાવે છે. શું મમ્મી કઈ બોલ્યા તમે? સંભળાણું નહીં, પાછું બોલો ને. અરે કાંઈ નહીં, એમ સરસ બનાવ્યું છે. બહારથી મગાવ્યું એવું જ લાગે છે. હાથી બહારથી જ લઈ આવ્યો ગગલો. એ ના મમ્મી પછી એવું કેન્સલ કરી નાખ્યું, તું બહારનું ઘરે બનાવી નાખ્યું મેં.
આઈડી હારી પેલા કે બહારથી મગાવું ને પછી ઘરે બનાવ્યું એટલે છે ને હું ભોઠી પડું ને ટેબલ ઉપર. હારું હાલો તે હું છાઈશ હવે 2-3 દીમાં હો. હાઈસ. અરે ના ફઈજી, તમે કેટલા દી આવ્યા છો? થોડાક દી રોકાવ. દોઢી બોયલા વિનાની રહી ગઈ તી વચ્ચે. અરે ના ગગલી હવે હું જાવ એમ. ના રોકાવ. તમે તમારે કેટલા દી આવ્યા છો, કેટલા વર્ષે આવ્યા છો, અને ઘરની લક્ષ્મી થોડી કેમ કે એટલા દીમાં વહી જાય. જાતી હોય તો જાવા દે ને હવે. હા રોકાઈ જાવ ફઈ. આય વસીકરણ વાળો જો વસમાં કરી લીધો છે હાવ. રોકાવ મસ્ત નવી વાનગી ખવડાવીશ રોજ. અહીંયા મને કોઈ દી રીંગણાના ઓરા સિવાય કંઈ પૂછ્યું નથી ને ત્યાં વાનગી ખવડાવીશ બોલો. એ તો હારું હાલ, બહુ કેસ ને તું તો રોકાઈ જાવ, બાકી મારે તો નહોતું રોકાવું. પણ બહુ આગ્રહ કરીશ ને ગગલી તો રોકાઈ જાવ કા ભાભી? ના. એ શું કીધું? અરે એમ કહું છું ના તમારે જવાનું ના જોઈએ ને રોકાવાનું જોઈએ ને. હા તો હારું હાલો રોકાઈ જાવ બસ. ખાલી મીઠડી થાતી હતી હવે સુટકેસ જ લઈ આવી છે મહિના દીના સામાન જેટલી તો રોકાવાની જોઈએ ને. આ તો આપને હે ને ખાલી પૂછે. ગગલી હાવ પાછી ભોરી. આમ તો ભોરી નથી, એને જ બધું આયોજન કર્યું છે હારીએ નણંદની વાહે. ત્યાં ફૈજીને ફોન કરીને બેઠી. હારું હાલો તી રોકાઈ જાવ. હા હાલો, મારા મિત્ર હારે વાતો કરી લ્યો હવે. તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો.